વલસાડ તાલુકાના વાંકલ ગામે ધોણી ફળિયામાં આવેલ મેરિટ પોલિમર કંપનીનો વિવાદ ફરીથી છંછેડાયો છે. શરૂઆતથી જ ગ્રામજનો વિરોધ કરતા આવ્યા છે, પરંતુ ગ્રામજનોને ટેકો ન મળતા વચ્ચે બેસી ગયા હતા. હવે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર નીરવ પટેલ અને વલસાડ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય જયશ્રીબેન પટેલનો સહકાર મળતા ગ્રામજનો ફરીથી આંદોલનમાં મૂળમાં આવ્યા છે. આજે એકત્ર થઈ કંપની અને મકાનો વચ્ચેના અંતરની માપણી કરવામાં આવી હતી અને કંપની બંધ કરવાનો નારો બોલાવવામાં આવ્યો હતો. ત્યારે શું હતો સમગ્ર મામલો સાંભળો. વાંકલ ગામના ધોણી ફળિયામાં જ્યાં મેરિટ પોલિમર કંપનીએ રીતસરના સેટિંગ કરીને તમામ પ્રકારના હથકંડાઓ અપનાવીને આ ગ્રામજનોને બાનમાં લીધેલા છે. 2 વર્ષ પહેલાં ગ્રામજનોએ જે ફરિયાદ આપેલી તેના પર શું કાર્યવાહી થઈ તે જાણવા માટે આઈટીઆઈ કરેલી. તો આઈટીઆઈમાં જે જાણવા મળેલ કે આમાં એસડીએમ વલસાડ આ તપાસ સમિતિના અધ્યક્ષ હતા અને એમણે જે રિપોર્ટ આપેલો છે, જે હંભગ વાત લખેલી છે તે આપ સમક્ષ અત્યારે ખુલ્લી મૂકવા જઈ રહ્યા છે. અત્યારે જે આ સામે ઘર દેખાય છે ત્યાંથી ઉત્પાદક જે યુનિટ છે તેમાં એ લોકોએ લખેલું છે કે 15 કે તેથી વધુ પાકા મકાનના રહેઠાણ ક્લસ્ટરથી 200 મીટરના અંતરે ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરશે. જે અંગે 1923ના રોજ 300ના નોટરી સ્ટેમ્પ પર બાહેંધરી આપવામાં આવેલ છે. આ ઘરથી ઉત્પાદન યુનિટનું અંતર માત્ર 74 મીટર થાય છે અને એ લોકોએ એવું પણ જણાવે 100 મીટરના ત્રિજ્યામાં કોઈ નદી, તળાવ, કુદરતી ગટર કે સરોવર નથી. અત્યારે હાલ આ ચોમાસામાં આ રહ્યો આ જે છે કોતરડું છે જે કંપની પાસેથી જ પસાર થાય છે. બીજી વસ્તુ, અત્યારે ફલદરા જે છે વણઝાર ફળિયું તેના ઘરનું અંતર પણ 100 મીટરથી ઓછું થાય છે અને ધોણી ફળિયાના ઘરોનું અંતર પણ 100 મીટરથી ઓછું થાય છે. તલાટીઓએ સર્વે કરીને લખીને આપેલું છે કે 500 મીટરના એરિયામાં ઘણા બધા ઘરો આવેલા છે. તો તાલુકા વિકાસ અધિકારીએ જે ઓફિસમાં બેઠા એસી કેબિનમાં બેઠા જે રિપોર્ટ બનાવેલો તે તદ્દન ખોટો અને હંભગ છે. માટે આ કંપનીની માન્યતા ત્વરિત ધોરણે રદ થવી જોઈએ. ડીઓએ રિપોર્ટ કરેલો છે કે આ ફેક્ટરીની આજુબાજુમાં એટલે કે 500 મીટરના ક્રાઇટેરિયાની અંદર કોઈ પણ ઘરો આવતા નથી. પણ હું આપને અહીંથી આપના માધ્યમથી ટીડીઓને જણાવવા માંગુ છું કે આટલા ઘરો છે. આ તો ખાલી અમે માપણી કરીને એ ઘરોના અમે પોતે માપણી પત્રકારોની સાથે રાખીને માપણી કરી તે ઘરોનું આ અંતર છે. તો કોઈ ઘર 35 મીટર છે, કોઈ 152 મીટર પર છે, કોઈ 97 મીટર, કોઈ 16 મીટર પર, કોઈ 20 મીટર પર આવા જ ઘરો આવેલા છે. એમ બાકી હોય તેમ આ સરકાર વિદ્યાર્થીઓની બી ચિંતા નથી કરતી. વિસ્તાર પાણીથી ભરેલો છે. એ વિસ્તારમાં આ કંપની સાંજે પાણી છોડે છે અને ચોમાસામાં પણ પાણી છોડે છે. તેના લીધે આ બોરોના પાણી પણ બધા ખરાબ થઈ ગયા છે. બીજી એક વસ્તુ, તમે જો આજુબાજુ આ કંપનીની આજુબાજુ કેટલી ખેતીવાડી આવેલી છે. બધા ખેતી પર નિર્ભર ખેડૂતો છે અને એમની ખેતી ચોમાસામાં તો એક પાક એ લોકો દરેક 3 સિઝનમાં પાક પકવતા હતા. તેની જગ્યાએ આજે એક સિઝનમાં પણ પાક પકવી શકતા નથી. મને સમજ નથી પડતી કે ટીડીઓને એ લોકો બધા જે બી કોઈ આ રિપોર્ટ લખતો હોય કે એસટીએમ હોય કે જે પણ હોય તે ખાલી માત્ર સરકારના પ્રજાના ટેક્સના પૈસા સરકાર પગાર ચૂકવે છે અને એ પગાર લઈને એસીમાં બેસીને આ બધા રિપોર્ટ કરે છે. આ આંગણવાડી કેટલા મીટર પર છે? 200 મીટર પર છે, 250 મીટર પર છે. સ્કૂલ કેટલા મીટર? 350 મીટર પર છે. તો પછી આ 500 મીટરના ક્રાઇટેરિયા ક્યાં છે? નથી આવડો. મહેરબાની કરીને શાંતિથી સમજી જાઓ. અમને બધું જ કરતા આવડે છે. પણ જો તમે આ કાયદાને નેવે મૂકીને જો કામ કરશો તો અમે લોકો હવે ટૂંક સમયમાં તમારા પર ભારી પડવા જઈ રહ્યા છીએ. સમસ્યા એક જ છે કે આ રાત્રે ઊંઘવા દેતી નથી કંપની. ધ્વનિ પ્રદૂષણ બહુ જ છે એનું. ફરિયાદ કરી હતી. ફરિયાદ તો અમે વાપી કરી હતી, બે વાર ફરિયાદ આપી હતી પણ કોઈ નિરાકરણ આવેલું નહીં. હવે શું માંગ છે? બસ હવે એક જ માંગ છે કે આ કંપની બંધ થવી જોઈએ ને આ કંપનીમાં જે આવતા વર્કરો છે એ રાત્રિના સમયે 11 વાગે છૂટે છે ત્યારે એ લોકો પર બધી ધૂમ બાઈકો છે. અમારા રોડની આજુબાજુ બગલમાં ઘરો આવેલા છે. રાત્રે નાના છોકરા છૂતા હોય, બહેનો સૂતી હોય તો એ લોકો જાણી જોઈને ધૂમ બાઈકનો એટલો એ કરે છે, અવાજ કરે છે કે ઊંઘેલા જાગી જાય છે. તમામ વર્કરો પર અહીંયા જેટલા વર્કરો આવે છે તેના પર બધી ધૂમ બાઈકો છે ને સાંજે 5 વાગે ત્યાંથી 4:30 વાગે બધી છોકરીઓ છૂટે ને આ 5 વાગે છૂટે છે. એટલે છોકરીઓની છેડતી કરતા જાય છે વર્કરો. પરમ દિવસે 4 વાગે અમારી મિટિંગ પતી
પછી 4 વાગે કંપનીની અંદર મારામારી થઈ હતી. એમ્બ્યુલન્સ આવી હતી, પોલીસની ગાડી પણ આવી હતી. અંદર જ મારામારી થાય છે ને અમારા નામો આવે, ગામવાળાના નામો આવે છે. ગામવાળા મારામારી કરે છે, પણ અંદર જ દારૂ પણ મળે છે. કંપનીમાં કોઈક વર્કર દારૂ લાવે છે, તેનું નામ અમે પકડવા વગર અત્યારે આપવાના નથી, પકડીને આપીશું. કંપની જ્યાં EIDC ફાળવેલી છે, અતુલ છે, ગુંજલાવ છે, વાપી છે, કંપની ત્યાં સ્થાપવી જોઈએ કે પછી આપણા અનુસૂચિત વિસ્તારમાં 5મા સ્થાપવી જોઈએ? પહેલો તો મેન પ્રશ્ન એ જ છે. અને જ્યારથી આ કંપનીનું કામ ચાલુ કરવા આવ્યું ત્યારથી અમે પંચાયતમાં વિરોધ નોંધાવી દીધેલો હતો અને લડત બી ચાલુ હતી. પણ જે તે સમયે કંપની જો સાચી હોતે તો મારા જેવા આગેવાનો ઉપર તમે તમારું કરી લેવો, મોડે માંગી તમારા મોડે રકમ બોલી લેવો, તમારું કરી લેવો. આ કંપનીને મારા સામે શબ્દો બોલવાની ફરજ કેમ પડી? કંપની સાચી હોય તો અમારા જ આગેવાનો હતા, એ લોકોને જાણે કઈ રીતે શું અનુકૂળતા આવી હશે અમારાથી સાઈડમાં નીકળી ગયા. પણ અમે અમારા રીતે અડીખમ લડત ચાલુ રાખેલી છે. લડીશું અને જીતીશું. સદંતર અમારા વાકલ ગામની અંદર આ કંપની નાબૂદ બંધ થવી જોઈએ.